નમસ્કાર, TV9 સમાચારમાં આપનું સ્વાગત. હું છું જગદીશ. અમદાવાદથી સમાચાર ખરાબ રસ્તા અને તે મુદ્દે મુખ્યપ્રધાને ટકોર કરી છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો અને કોર્પોરેટરને ટકોર કરવામાં આવી. અમદાવાદના રોડ વારંવાર તૂટે તો વિચારવું જોઈએ કે જવાબદારી કોની. શહેરના રોડની ગુણવત્તા સુધારવાની ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે. અમદાવાદમાં પાઠશાળામાં સંબોધન દરમિયાન મુખ્યપ્રધાન બોલ્યા. સીએમએ ભાજપના કોર્પોરેટરોને જાહેર જીવન અને સેવાના પાઠ ભણાવ્યા. અમદાવાદના કોર્પોરેટરો માટે કાર્યશાળા તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર. નરેન્દ્ર, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમણે એક રીતે ખરાબ રસ્તા મુદ્દે સીધી ટકોર કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો માટે આજે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યશાળામાં મુખ્યમંત્રી, કારણ કે પોતે કોર્પોરેટર રહી ચૂક્યા છે અને એ સિવાય વોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને એના જ કારણે એ ગ્રાસરૂટના કામને સારી રીતના સમજે છે અને એ જ બાબતને લઈને જે પદાધિકારીઓ અને આ સિવાય કોર્પોરેટરો હતો એમને જ્ઞાન આપવામાં આવ્યું હતું અને એમાં આ એક મહત્વપૂર્ણ ટકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને એમને એ ટકોર કરતા કહ્યું કે એક વાર કે બે વાર કે પછી 3 વાર રોડ તૂટે તો એ કદાચ બની શકે, પરંતુ વારંવાર રોડ તૂટવાના બનાવો સામે આવી રહ્યા છે. મીડિયા થકી એ લોકોનું ધ્યાન દોરતી આ તમામ બનાવો બની રહ્યા છે અને આ જ બાબતને લઈને એક ટકોર કરવામાં આવી છે અને સજાગ રહીને રોડના કામમાં વધારે ધ્યાન આપવું જોઈએ મહાનગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ. એ અંગેની આ એક ટકોર મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે અને કારણ કે છેલ્લા કેટલાક સમયગાળાથી આપણે વારંવાર જોઈએ છીએ કે રોડની ગુણવત્તા અમદાવાદ શહેરમાં જે પ્રકારની હોવી જોઈએ એ પ્રકારની જોવા નથી મળતી હોતી અને લોકોનો પણ રોષ આ બાબતને લઈને વારંવાર સામે આવતો હોય છે. ત્યારે એક ટકોર મુખ્યમંત્રી દ્વારા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરવામાં આવી છે. જી બિલકુલ નરેન્દ્ર, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો તમામ કોર્પોરેટરો માટે આ કાર્યશાળા તાલીમનું જ્યાં આયોજન કરવામાં આવ્યું અને તેમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમણે ખરાબ રસ્તા મુદ્દે ટકોર કરી છે.